ચાંદ વો ભરમાં ગયા. સંગીત પ્રેમી છીએ એટલે કંઈક ને કંઈક ગુનગુનાવાનું મન થાય. આવડે કે ન આવડે આપણે કોઈ પરવા કરતા નથી. યસ, વેલકમ બ્રધર. और किसके लिए कोशिश करे, कोई समझ ही नहीं पा रहा. सादगी तो हमारी जरा देखिए. તો હેલો, વેલકમ બેક ટુ પીહુ કી કલબલાટ. જય માતાજી બધાને. તો આજના સરસ મજાના વ્લોગમાં તમારું ફરીવાર સ્વાગત છે. અને આજના વ્લોગની શરૂઆત થઈ રહી છે પાછી સુરત સિટીથી. સુરતના ધક્કા હમણાં બહુ વધી ગયા છે. થોડુંક કામ હતું એટલે પાછું 2 દિવસ આવવું પડ્યું, એટલે હમણાંથી વ્લોગ શૂટ નથી થતા બહુ કામકાજના સમય દરમિયાન. એકલો જ આવ્યો છું, કોઈ બીજું સાથે છે નહીં. અત્યારે પણ ફ્લેટમાં એકલો જ છું. જો આવો કંઈક આપણો ફ્લેટ છે સુરતનો, સરસ મજાનો. કોઈ મિત્રો સુરતથી હોય તો જરૂર કહેજો, ક્યારેક મુલાકાત કરશું. 15-20 દિવસે એકવાર સુરત આવવાનું થતું હોય છે. છે ને મસ્ત લોકેશન. પીહુ કે કોઈ નથી આવ્યું, એ બધા ત્યાં અમદાવાદ છે. હું સુરત આવ્યો તો થોડા કામથી, બસ હજી 1-2 દિવસ છું અને પછી પાછો રિટર્ન. પરિવાર વગર નકામું છે નહીં, શું કેવું. વ્લોગમાં આપણે શું કન્ટેન્ટ બતાવું, કોની યાર હું વાતો કરું. ચેનલ જે છે એ મોનિટાઈઝ થઈ ગઈ છે. કેવી રીતે થઈ, શું પ્રોસેસ કરી અને હવે શું પ્રોસેસ કરવાની છે, એના માટે એક સરસ મજાનો પાછો આપણે વિડીયો લઈને આવશું. પણ ઘણા સમયથી, મતલબ મોનિટાઈઝ તો 4-5 દિવસ પહેલાં થઈ ગઈ, પણ ટાઈમ નથી મળ્યો એક સરસ વિડીયો બનાવવાનો. તો એ વિડીયો પણ બનાવશું. બાકી આપના સૌના સપોર્ટથી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે. મોનિટાઇઝેશન માટે 1000+ સબસ્ક્રાઈબર્સ અને 4000 વોચ ટાઈમ અવર્સ કમ્પ્લીટ થવા જોઈએ. આપણે બંને પડાવો પાર કરી ચૂક્યા છીએ. તો ચેનલ તો મોનિટાઈઝ થઈ ગઈ, પણ એક સરસ મજાનો વિડીયો બનાવશું બહુ જલ્દી. એકલા એવો કંટાળો આવે છે કે શું કરીએ કયો. અને બહાર તડકો એટલો છે, ક્યાં તડકામાં ક્યાં હેરાન થવું. તડકો તો જુઓ બહાર, ફૂલ તડકો ચાલુ થઈ ગયો છે હવે. એમ થાય કે તડકામાં બહાર ક્યાં ખોટું હેરાન થવું. જો શાંતિથી એકલો બેઠો બેઠો તારક મહેતા જોઉં છું, બીજું તો શું કરીએ હવે. खो गए तुझ में हम इस कदर यूं, शबनमी पहले नहीं थी चांदनी, हो यूं शबनमी पहले नहीं थी चांदनी. चांद वो भरमा गया, तुझको देखा तो शर्मा गया, वो उठाने लगा है नजर यूं. બસ પછી આગળ ભૂલાઈ ગયું. હવે એટલું જ આવડે છે આપણને. સંગીત પ્રેમી છીએ એટલે કંઈક ને કંઈક ગુનગુનાવાનું મન થાય. આવડે કે ન આવડે આપણે કોઈ પરવા કરતા નથી. આપણે જે આવડે ગાઈ દેવાનું. ખરેખર જીવન એવું હોવું જોઈએ. જો તમને સંગીત પ્રત્યે થોડો પણ પ્રેમ હોય ને, તો તમને જેવું આવડે એવું વિચાર નહીં કરવાનો કે માણસોને ગમશે નહીં ગમે, કે આપણે સૂરમાં ગાય છે કે સૂરમાં નથી ગાતા. કોઈ ગમે તેવી કોમેન્ટ કરે, ભલે ને કરતા ભાઈ, એ એનો વિષય છે. એ કોમેન્ટ જે કરે એ આપણને જે ઠીક લાગે ને આપણે કરવાનું. હંમેશા અહીંથી નહીં, અહીંથી વિચારવાનું. બરાબર. જો જિંદગી જીવી હોય તો, બાકી તો સમય બધાનો પસાર થવાનો જ છે. પણ જીવન તમારે ખરેખર તમારી રીતે વ્યવસ્થિત રીતે જીવવું હોય તો અહીં જે દિલ કે નહીં કરવાનું. અને હા, સાચા માર્ગે જ જવાનું, એવું નહીં. પણ આ વસ્તુ લગભગ તમે જો સાચા હોય ને, તમારી નીતિ સાચી હોય એટલે તમને સારી જગ્યાએ જ લઈ જાય. તમારો માર્ગ ખરેખર સાચો જ હોય. એટલે બિંદાસ ખૂબ ખાઓ, ખૂબ એન્જોય કરો, જેવું આવડે એવું ગાઓ, ડાન્સ કરો, મજા કરો. કોઈની પરવા બહુ કરવાની નહીં. તમને જેમ ઠીક લાગે એમ કરવાનું. કારણ કે જીવન એક જ વાર મળે છે. બીજી વાર ક્યારે મળશે
મને તમને કોઈને નથી ખબર. એટલે જેટલું એન્જોય થાય એટલું કરી લો જીવનમાં. જય માતાજી. હવે એકલા એવો કંટાળો આવે છે એટલે મેં મારા ખાસ ભાઈબંધ છે અહીંયા સુરતમાં એને ફોન કર્યો છે સાગરને કીધું કે ભાઈ તમારા સુરતમાં આવ્યો છું તો હવે તું મળવા તો આવે મારો ભાઈ. હું કંટાળી ગયો, તડકાનું મને બહાર જવાની કોઈ ઈચ્છા થતી નથી. એટલે મેં સાગરને કીધું તું ઘરે આવ્યો, ઘરે એકલો છું તો શાંતિથી બેસીએ, બે ભાઈ વાતો કરીએ, બરાબર, જૂના યાદોના પટારાઓ ખોલીએ અને વાતો કરીએ, આનંદ કરીએ. એણે કીધું કે હમણાં આવું છું. આવે એટલે પછી પાછો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દઈશું. કન્ટિન્યુ. સો માય ફ્રેન્ડ ઇઝ અબાઉટ ટુ કમ. બસ વધીને 2-3 મિનિટમાં આવે છે મારો મિત્ર. જૂના મિત્રો મળે ને તો ખરેખર આમ આનંદની અનુભૂતિ એવી થાય ને, કારણ કે જૂના પિટારા, જૂની યાદો, જૂની વાતો, આ બધી જે મજા છે ને જીવનની, અદ્ભુત છે, અદ્ભુત ક્ષણ છે. કારણ કે જો હવે ફરીવાર આપણું નાનપણ નથી આવવાનું, બરાબર. એટલે આ નાનપણના જે આપણા મિત્રો જે મળે અને એ જે નાનપણની આપણે યાદો જે તાજી કરીએ, બસ એટલે આપણને એમ થાય કે ફરીવાર નાનપણની એક અનુભૂતિ થાય ને, બસ એ એક મહત્ત્વનો પડાવ છે એમ. બાકી આપણને બધાને ખબર છે કે જે નાનપણ ગયું છે એવું કંઈ પાછું નથી આવવાનું. પણ નાનપણના મિત્રો મળે, એની સાથે વાતો કરીએ, એની સાથે જે જૂની યાદો તાજા કરીએ, એ પણ એક બહુ મજા છે. એનાથી શું થાય, આપણું એમ એકદમ ચાર્જિંગ મળી જાય, મોટિવેશન મળે જીવનનું. ઓહો કેવું આપણું નાનપણ હતું. બધાનું નાનપણ મસ્ત જ હોય, એમાં કાંઈ ન ઘટે એમ. યસ, વેલકમ બ્રધર. ક્યારનો તારી રાહ જોતો તું? ક્યારનો તારી રાહ જોતો હતો? આ અમારો ભાઈબંધ છે ભાઈ. ભલે મને યાર સુરત આવીએ ને તું આવતો નથી યાર મળવા માટે. હું આવ્યો નથી. હું છે મજામાં? બસ. હું લઈ આવ્યો તું મારા માટે? તારી માટે લાવ્યો છું ઇડલી સંભાર. વાહ ભાઈ વાહ. મદ્રાસ. નાનપણના મિત્રોને જ ખબર હોય આપણને શું ભાવતું હોય એમ. વાહ મજા આવી ગઈ. જો કેવું સરસ મજાનું વાતાવરણ છે. જો અમે બાળકો છે ને ક્રિકેટ રમે છે. આ લોકોને ક્રિકેટ રમતા જોઈને આપણું નાનપણ યાદ આવી જાય, કારણ કે નાનપણમાં ગલી ક્રિકેટ બહુ રમ્યા છીએ. ભાવનગરમાં અમે દેવરાજનગરમાં રહેતા, કે દેવરાજનગરમાં બધા અમે 15-20 મિત્રો જે ક્રિકેટની મજા માણતા, અદ્ભુત એમ. લગભગ સવારે 9-10 વાગ્યાથી લઈને અને 4, 5, 6, 7 વાગ્યા સુધી, કોઈ નક્કી જ નહીં ટાઈમ ટેબલ એમ, પણ ક્રિકેટ રમવાની આખી મજા જ અલગ હતી એમ. આ જોઈને ખરેખર યાદ આવી ગયું. વાહ સાગર, યાદ છે તને આપણે નાનપણમાં રમતા ક્રિકેટ ગલીમાં? ગલી ક્રિકેટ નાની ગલીમાં. અને કેવી મોજ પડતી. ઓલું દાવ લેવા હાટું, ફિલ્ડિંગ ભરવા હાટું હું તો પાછો મારે કંઈક ને કંઈક કામ આવી જાય. ફિલ્ડિંગ ભરવાનો ટાઈમ થાય ને એટલે એ આપણને મેળ પડે નહીં. ખાલી દાવ લેવાનો, આપણે બેટિંગ જ કરવાની, બીજું કાંઈ નહીં. જેનું બેટ એનું દાવ. જેનો બેટ એનો દાવ. એ વખતે હું, તું, પછી કોણ હતો ઓલો કાનો, પછી વિશાલ, ભાર્ગવ, બધા તો હવે નામે લુપ્ત થવા માંડ્યા. હવે ધીમે ધીમે બધા માણસો ક્યાં છે આજકાલ? છે કોઈ કોન્ટેક્ટ? કાનોની છે કોન્ટેક્ટમાં કે નહીં? ક્યાં છે? સુરત જ છે. સુરતમાં છે. અને આ ભાર્ગવની? એ સુરત જ છે. ભાર્ગવ એ સુરત છે. આ બધા ક્યારે મળે કે નથી મળતા? ક્યારેક મળે છે, વર્ષમાં 1-2 વાર. કાનો મળ્યો તો ને એક વાર? કારણ કે મારે તો કોઈ કોન્ટેક્ટમાં નથી, કેટલા વર્ષો થઈ ગયા. ખરેખર મજા, એ આનંદ જ અલગ હતો. ટાઈમ હતો અને પૈસા નહોતા. ટાઈમ હતો, પૈસા નહોતા. અત્યારે પૈસા છે, ટાઈમ નથી. જે ટાઈમ નથી ભાઈ, એ જ વાંધો છે. હું ક્યારનો જોઉં છું આજે ક્રિકેટ રમે છે બધા. ખરેખર આનંદ એક આખો અલગ હતો. ખબર નહીં તમને લોકોને દેખાતું છે કે નહીં દેખાતું હોય એમાં એટલો દૂરથી. આખું ગ્રાઉન્ડ છે મસ્ત ને બધા ક્રિકેટ રમે છે ક્યારના, 2-4 કલાકથી રમે છે. વાતાવરણ મસ્ત છે ભાઈ. સુરત ખરેખર રહેવાની મજા આવે. અમદાવાદ કરતાં સારું રહેવા માટે. સુરત ખરેખર સારું, વાતાવરણ વાઇઝ ને બધી રીતે મજા આવે. तेरा होगा मुझ पर दिल चाहता है वो कहने दो मुझे तुमसे मोहब्बत हो गई है मुझे पलकों की छाँव में रहने दो एहसान तेरा हो गा मुझ पर.
आप तो बेवफा और सितमगर नहीं, आप तो बेवफा और सितमगर नहीं, आपने किस लिए मुंह उधर कर लिया, सादगी तो हमारी जरा देखिए। नित जपू सतनाम, सुंदील शाम ने भूलू नहीं, शाम ने भूलू नहीं, તું મને ભૂલે ભલે હું તને ભૂલું નહીં, એમ કહે. સરસ મજાની પાઉંભાજી મગાવી છે અમે બોમ્બે પાઉંભાજીમાંથી. પાઉંભાજી જ મગાવી લીધી, પણ પાછું શું છે, બ્રેડ લેવા જવાનું છે કે પાઉં ઘટશે ને ભાઈ, અમારે શું છે આને વધારે જોઈએ. 10-15 પાઉં તો એકલો ખાઈ જાય, એટલે પછી બ્રેડ લાવવી પડશે. બ્રેડ લઈને આવીએ. ફેવરિટ પાઉંભાજી, બોમ્બે પાઉંભાજી. મસ્ત લસણની ચટણી છે પાઉંભાજીની હારે, બેસ્ટ. પણ ખબર છે અત્યારના સમયમાં માણસો કેટલા ટેન્શનમાં હોય છે સાગર? એના માટે એક મસ્ત વાત છે, તું સાંભળજે ખાલી. मुझे पता है कि तुम थक चुके हो, बहुत ज्यादा थक चुके हो. अब तुम्हारा मन नहीं करता ना कोशिश करने का, अब तुम्हारा मन नहीं करता ना लड़ने का, क्योंकि कितनी भी कोशिश करो, कितना भी लड़ो, इस दुनिया को साला फर्क ही नहीं पड़ रहा. और किसके लिए कोशिश करे कोई समझ ही नहीं पा रहा. किसी को पता ही नहीं है कि तुम्हारे दिल पे और तुम्हारे कंधे पे दोनों पर कितना सारा बोझ है. लोग तुम्हें हंसते देखते हैं, मुस्कुराते देखते हैं, उन्हें लगता है कि सब ठीक है तुम्हारी जिंदगी में. कुछ लोग तो ऐसा भी कहते हैं कि कितना लकी है ये इंसान, पर उन्हें हकीकत पता ही नहीं है. उनको शायद रियलिटी पता ही नहीं है. उन्हें बताने से भी कोई मतलब नहीं है. अगर बताएंगे तो उन्हें लगता है कि आपको सिंपैथी चाहिए. दिन तो तुम कैसे भी काट लेते हो, पर रातें गुजारना बहुत मुश्किल है तुम्हारे लिए, क्योंकि अकेलापन खा रहा है. फिर भी तुम झूठी हंसी के साथ दुनिया के सामने पेश आ जाते हो. कैसे कर लेते हो यार इतना सब कुछ? इतना थकने के बावजूद भी दुनिया नहीं देख पा रही है, पर बस इतनी सी बात कहना चाहता हूं कि मैं समझ रहा हूं, मैं देख रहा हूं तुमको. हम दूर है, शायद एक दूसरे को जानते भी नहीं, पर मेरी भी कहानी आप जैसी ही है. मैं भी कोशिश कर ही रहा हूं, आप भी थोड़ी कोशिश करते रहिए. हम थक सकते हैं, थकना अलाउड है, पर हारना अलाउड नहीं है. ठीक है ना? બરાબર છે ભાઈ સાગર? તો મસ્ત મજાનું જમી લીધું છે અને હવે સૂઈ જાશું, કારણ કે વાગ્યા છે 1-1:15 જેવું થઈ ગયું છે. હવે સૂઈ જઈએ, સવારે ઉઠીને પાછું જવાનું છે અમદાવાદ. ગુડ નાઇટ, જય માતાજી. મળીએ પાછા સુંદર મજાના એકાદા નવા વ્લોગમાં. બાય બાય.